આજની ધર્મકથા. પ્રણામ. આપણને એક રસગુલ્લું ભાવતું હોય અને કોઈક રસગુલ્લાનો થાળ મૂકી દે આપણી સામે, કેવો આનંદ થાય. આપણને 50,000 રૂપિયાની જરૂરત હોય અને કોઈ અચાનક આવીને બેગ ભરી અને 5 લાખ રૂપિયા મૂકી જાય, કેવો સંતોષ થાય. આપણા જીવનની અંદર સામાન્ય રીતે એક વ્યક્તિના ગુણાનુવાદ, એક વ્યક્તિના એક પ્રસંગના ગુણો પણ જોવાની દ્રષ્ટિ નથી. અને એવા સમયે ગુણોનો આખો ને આખો થાળ નહીં, ગુણોનો આખો ને આખો ખજાનો આપણી સામે આવી ગયો, કેવો આનંદ થાય. એમ લાગે કે આ રણની અંદર ઝરણ મળ્યું અને રણની અંદર મળેલા આ ઝરણની અંદર પૂજ્ય રામસુરી મહારાજના ગુણો જે રીતે ઉપસીને આવી રહ્યા છે, એવું દર્શાવી રહ્યા છે કે આપણા બધા માટે કદાચ મનુષ્યપણાનો આ સૌભાગ્યના શિખર પામવાનો અનુભવ છે. આપણી સાવ નજીકના ભૂતકાળમાં જન્મેલ અને જીવેલ વ્યક્તિ એ જો આટલા અપ્રતિમ ગુણોના સ્વામી બની શક્યા, તો હવે આપણે બધા કોની રાહ જોઈએ છીએ ગુણોને ખીલવવા માટે? આપણા બધાના જીવનની અંદર પણ આ ગુણો કેમ ન આવી શકે, હવે આવો પ્રશ્ન આપણને થાય જ. એમની એક ઘટનાઓ અને એ ઘટનાઓની અંદર એમના મનની અંદર ચાલતી ઘટનાઓ, એમની સૂક્ષ્મતમ વાતો, સૂક્ષ્મતમ વિચારો, એમનો સ્વાધ્યાય પ્રેમ, એમનો શાસન રાગ, એમની આચાર્ય પદની ગરિમા, એટલે કયા ગુણને યાદ કરતાં કરતાં આપણે અટકી ન જઈએ, એવું ગજબનું આજીવન, ગજબનું. પ્રાય કરીને પૂજ્ય રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળાએ એમના જીવનની અંદર પ્રભુના ઉત્સર્ગ માર્ગને એક વાર પણ ખંડિત નહીં કર્યું હોય એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય. અપવાદ માર્ગની અનેક શક્યતાઓ એમના જીવનમાં હોવા છતાં ક્યારેય પણ અપવાદ માર્ગના સેવનની અંદર સાહેબજીને એમના કોઈ શિષ્યો, ભક્તવર્ગ અથવા બીજા આચાર્ય ભગવંતો કોઈ પણ ક્યારેય પણ સેટલ નથી કરી શક્યો. સાહેબનો આગ્રહ નહોતો કે મારો આવું આચાર ચુસ્ત જીવન જીવવું છે. સાહેબની પ્રકૃતિ હતી, એ આવું જીવન જીવવા માટે જ સર્જાયા હતા. એવી એમની માન્યતા ન હતી, એવું એમનું વર્તન પણ હતું. એટલા બધા દ્રષ્ટાંતો એમના કે આપણે એવું માનવું અને સ્વીકારવું જ પડે કે સાહેબજીનું જીવન કંઈક અલગ હતું. એટલે અસામાન્ય જીવન. સંવેગ રંગશાળાની અંદર આચાર્ય કેવા હોય એના જે વિશેષ વર્ણનો છે, એમાં એક આચાર્ય પદ માટે, આચાર્ય ભગવંત માટે એક વિશેષણ રૂપે શબ્દ મૂક્યો છે. પયઈસુ વિશિષ્ઠ ચેઠ્ઠમ. આચાર્ય ભગવંતો પ્રકૃતિથી જ સુંદર આચારવાળા હોય છે. પયઈસુ વિશિષ્ઠ ચેઠમ. રામસુરી મહારાજ ડેલાવાળા પ્રકૃતિથી જ સુંદર આચારવાળા, પ્રકૃતિથી જ. કોઈ ફોર્સ કરવો પડે, કોઈની પ્રેરણાથી સુંદર થયા અથવા પ્રસંગ જોઈને સુંદર થયા, કંઈ જ નહીં. સ્વભાવથી જ સુંદર, સ્વભાવથી જ. સાહેબના કાળધર્મ પૂર્વેની એક બહુ નાની ઘટના, પણ આપણા બધા માટે તો કેટલા ભવ પછી આપણે એ કક્ષાએ પહોંચવું એવો પ્રશ્ન ઊભી કરતી એક ઘટના. કાળધર્મ પહેલાંના લગભગ 20-25 દિવસ પહેલાંનો હોય સમય. સાહેબ રાત્રે સૂતા હતા, સંતારો કર્યો હતો અને પાટ ઉપરથી અનાયાસે કઈ રીતે થયું એ કોઈને ખ્યાલ ના આવ્યો, પણ સાહેબ પાટ ઉપરથી પડી ગયા. બહુ થોડા દિવસો પહેલાંની આ વાત. આ હું એટલા માટે સ્પેસિફિકલી રિપીટ કરું છું આ વર્ડ કે આપણે સમજી શકીએ કે કાળધર્મના કેટલાક દિવસો પહેલાં પણ સાહેબની જે પરિણતિ હતી,
તો પછી કાળધર્મ સમયની અપૂર્વ દશા એ કેવી હશે? સાહેબ પાટ ઉપરથી પડી ગયા, માથામાં ઊંડો ઘા લાગ્યો, લોહી પણ સારું એવું નીકળ્યું. અને આવી લોહી નીકળતી હાલતની અંદર સાહેબને પૂછવામાં આવ્યું, થોડી પાટાપિંડી વગેરે થઈ ફર્સ્ટ એડની, અને મહાત્માઓએ તરત સાહેબને પૂછ્યું, સાહેબ બીજે ક્યાં વાગ્યું છે? અને ત્યારે સાહેબે એમને જવાબ આપ્યો એ મહાત્માને, મારું હજી પડી લેણ બાકી છે. ક્યાંક એવું લાગે કે આ ઓલી ગેમ છે જેમાં ઇરરિલેવન્ટ વાતો કરવી જોઈએ, તમે પૂછો કંઈક અને જવાબ કંઈક બીજો જ આપવાનો. પ્રશ્ન શું હતો? સાહેબ હજી બીજે કંઈ વાગ્યું છે? અને જાણે આ પ્રશ્નની કોઈ કિંમત નથી, કોડીની પણ કિંમત નથી આ વસ્તુની, એ દિશામાં લક્ષ્ય જ નથી, એની કોઈ વિચારણા જ નથી, અને સહજપણે પોતાની રીતે એક નવું સ્ટેટમેન્ટ પોતાની અંદરની ભાવનાનું નીકળ્યું, મારું હજી પડી લેણ બાકી છે. એટલે પાટ ઉપરથી પડવું, શરીર પર ઘા પડવો, લોહી નીકળવું, આ બધું એમની માટે જાણે કંઈ હતું જ નહીં. આ કઈ દશા અને કઈ કક્ષા! સાહેબજીના જીવનમાં આ રીતે શરીર પ્રત્યેનો વૈરાગ્ય એ તો ક્ષણે ક્ષણ એમના અંતરંગ શિષ્યોએ જોયા છે. એમને નજીક આવનારા દરેક વ્યક્તિઓએ પણ જોયું હશે કે કેન્સરની વ્યાધિમાં પણ સાહેબ જે અલમસ્ત રીતે રહ્યા છે, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે સામાન્ય આરાધક વ્યક્તિ પણ આટલી મસ્તીથી જીવી શકે. કાળધર્મ પૂર્વેના લગભગ 6-7 દિવસ પહેલાંની વાત, લોકોની અંદર આ ચર્ચાનું ચગડોળ શરૂ થઈ ગયું હતું કે સાહેબની તબિયત થોડી વધારે પડતી સિરિયસ થઈ ગઈ છે, એટલે હવે લોકો સાહેબના દર્શન કરવા માટે સતત ધસારો કરતા હતા. કેટલાક બહુ નજીકના શ્રાવકો હોય એટલે સામાન્યપણે સહજપણે ભાવ થાય કે તેઓ એમ ઈચ્છે કે અમે સાહેબની નજીક જઈએ, શાતા પૂછીએ અને એમને ફક્ત મોઢું બતાવી અને અમારી હાજરી વર્તાવીએ. એટલા માટે નહીં કે અમે આવ્યા છીએ, એટલા માટે કે કદાચ હવે ભવિષ્યમાં પાછું સાહેબનું આવું દર્શન થઈ શકે કે નહીં, તો એક મન ભરી અને સાહેબને માણવા છે. એટલે બહુ મોટો વર્ગ આવતો રહે દર્શન કરવા. એમાં સાહેબ તો અંદર કાચની એક રૂમની અંદર, એટલે સાવ નજીક કોઈ ન આવી શકે, પણ બહુ નજીકના અંતરે કાચના એ દરવાજો જે હતો એની બહાર ઊભા રહીને લોકો દર્શન કરે. આખો દિવસ આ ફ્લો ચાલતો રહ્યો. અને સાહેબની એક હેબિટ કે તમે એમને દૂરથી પણ વંદન કરો તો એમની એક જે પેટર્ન મુદ્રા હતી, રામસુરી મહારાજ ડેલાવાળા, આ મહાત્માની ઓળખાણ શું? તો એમની ઓળખાણ એ કે થોડા વાંકા વળીને બેઠા હોય અને એક હાથ ઉપર હોય આશીર્વાદની મુદ્રામાં. આ રામસુરી મહારાજ ડેલાવાળાની આઈડેન્ટિટી. અને એ જ આઈડેન્ટિટીથી આવી ભયંકર વેદનામાં એ હાથ ઉપર કરીને દરેકને આશીર્વાદ આપે. પેલા આવનારાને તો ખરેખર ડાઉટ જાય કે આમાં માંદું કોણ છે, હું કે એ? એટલી પ્રસન્નતા સાહેબના મુખ પર વર્તાય. પણ મહાત્માઓ જે શુશ્રૂષામાં હતા એમને હવે એમ લાગવા લાગ્યું કે આ સાહેબને બહુ પરિશ્રમ પડે છે, એટલે એમણે સહજપણે સાહેબજીને કેટલાક કલાકો પછી પૂછ્યું, સાહેબ આ પડદો લગાડી દઉં? સાહેબ બોલી શકે એવી બહુ સ્થિતિ એકદમ ન હતી, એટલે સાહેબે પેલા ઈશારાથી ના પાડી. પણ ફરીથી આ લોકોએ આગ્રહ કર્યો મહાત્માઓએ કે ના સાહેબ, પડદો લગાડી દઈએ, આપને બહુ શ્રમ પડે છે ને સાહેબ, લોકો તો આવે જ રાખે છે. પાછા લોકો બહુ વાત્સલ્ય અને ભક્તિવાળા હોય એટલે બહારથી ઈશારા કરીને પૂછે કેટલીક વસ્તુઓ, કંઈક અંદર આવવા માટેનો પ્રયત્ન કરે અને એમને ના પાડવી પડે, આ બધું સાહેબ જુએ. એટલે મહાત્માએ કીધું કે સાહેબ હવે થોડોક સમય આપ આરામ કરી લો. અને ત્યારે એકદમ નજીક બોલાવી, જેટલું બોલાતું હતું એ ધીમા સ્વરે એમણે તે મહાત્માના કાનની અંદર નજીક લાવી અને એમણે કીધું, મારા નિમિત્તે લોકોની ધર્મ પરની શ્રદ્ધા વધતી હોય, દેવગુરુ પ્રત્યેની ભક્તિ વધતી હોય તો એ મારી માટે તો લાવો છે, બંધ નહીં કરતો. કાળધર્મના 4-5 દિવસ પહેલાંનો સંઘ પ્રત્યેનો એમનો આ ભાવ, પરમાત્માના સંઘની અંદર એમણે પરમાત્માઓના દર્શન કર્યા હતા, એક એક જીવની અંદર એમણે પરમાત્માના દર્શન કર્યા હતા, એવું આપણે ચોક્કસપણે ઠોકીને કહી શકીએ. કયા શબ્દોમાં સાહેબની
અંતરંગ સ્થિતિને વર્ણવવી એ આપણને અત્યારે તો એમ લાગે કે અશક્ય છે આપણી માટે. એમને એકવાર આવી રીતે તબિયત થોડી ડાઉન હતી અને ડૉક્ટર આવ્યા હતા અને ડૉક્ટરે કીધું કે આ પ્રમાણે જો આપણે ટ્રીટમેન્ટ કરીને આ એક ઓપરેશન કરી લઈએ ને તો કદાચ અત્યારે આ જે બહુ અસહ્ય પીડા છે ને એ પીડામાં કદાચ થોડી રાહત થઈ શકે. એટલે એમણે તો મહાત્માઓને વાત કરીને મહાત્માઓ આવ્યા અને નજીકને જઈને સાહેબને કીધું કે સાહેબ શાતા છે આપને, હવે સાહેબ આ ડૉક્ટર આવો ઉપચાર કરવાનું કહે છે તો આપણે આવો ઉપચાર કરાવી લઈએ તો કેવું? અને ત્યારે સાહેબના મોઢામાંથી જે શબ્દ નીકળ્યો હતો, ભાઈ જીર્ણ વસ્ત્રને થીગડા કેટલા લગાવવાના, જીર્ણ મકાનને કેટલા થાંભલાનો સપોર્ટ આપવાનો, એ જીર્ણ છે, એ જીર્ણ જ રહેવાનું. આટલું બોલીને સાહેબ શાંત થયા. જીર્ણ વસ્ત્રને કેટલા થીગડા લગાડવાના. આપણે અત્યારે આપણી પરિસ્થિતિને સાહેબની એ દશા સાથે ખાલી કમ્પેર કરવાનો પ્રયત્ન કરીએ ને તો પણ મોઢામાંથી ચીસ નીકળી જાય કે આપણે કઈ દિશામાં આમ વણથંભ્યા દોડીએ જ રાખીએ છીએ. જીર્ણ મકાનને કેટલા થાંભલાનો સપોર્ટ આપવાનો. છેક મરવાની ક્ષણ સુધી આપણાથી વેન્ટિલેટર છૂટતું નથી. છેક મરવાની ક્ષણ સુધી આપણાથી આઈસીયુ ફેસિલિટીઝ છૂટતી નથી. આપણે કઈ રીતે સમાધિની ચિંતામાં પડશું, ક્યારે પડશું? જેટલી જરૂર જીવને વેન્ટિલેટરની છે એના કરતાં કંઈક ઘણી જરૂર સમાધિની છે એવું આપણે ક્યારે સમજશું? લોકો શું કહેશે જો આપણે આટલો પ્રયત્ન નહીં કરીએ તો? એની લાઈમાં ને લાઈમાં પેલા વ્યક્તિનું શું થશે, આપણા સ્વજનનું, કે જે ખરેખર મરણ પથારીએ છે અને આખું જીવન હારી અને બીજા ભાવમાં જવાનું છે, એને કંઈક તો પ્રયત્ન કરાવડાવવું શુભતાનો, એ ચિંતા નથી. એના ભવાંતરનું શું થશે એ ચિંતા નથી. લોકો શું કહેશે એની ચિંતા આપણને છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? અને ખરેખર આ બધી દિશાઓમાંથી પાછા વળવું બહુ જરૂરી લાગે તો એની માટેની એક જ આવશ્યકતા અતિશય લાગે છે, અનિવાર્યપણે મનમાં એક રટણ ચાલવું જોઈએ. નમન છે, નમન છે સુરીરામ મારા. પોતાના દેહને જીર્ણ વસ્ત્ર, જીર્ણ મકાનની ઉપમા આપવાનું જે કૌવત, જે ખુમારી એમણે દર્શાવી છે, એ ખુમારીના સ્વામી આપણે ક્યારે થઈશું? સંવેગ રંગશાળામાં જ 2 પદ મૂકવામાં આવ્યા છે. સુત્તાણુ સારી બોહમ એટલે કે સૂત્ર અનુસારના બોધવાળા, અને બીજું પદ છે તત્વ વિહિ વિસારયમ, તત્વને વિશિષ્ટ રીતે સમજાવવાની બુદ્ધિવાળા. સંવેગ રંગશાળા લખાયું ત્યારે રચયિતાના માનસપટની અંદર એ સમયે પરમાત્માએ જે આજ્ઞા પ્રમાણેનું જીવન કીધું છે એ જ હશે, પણ અનાયાસે આપણને સંવેગ રંગશાળાના એ શબ્દોની અંદર અત્યારે એક કલ્પના ચિત્ર દેખાય છે. સુરીરામ, રામસુરી મહારાજ ઢહેલાવાળા, ભગવાનના શાસનની શ્રેષ્ઠતમ ઉપમાઓ જેમને સહજપણે ઘટી જાય એવું જીવન જીવનારા એવા સુરીરામ સાહેબ સૂત્ર અનુસારી બોધવાળા હતા જ એવું આપણે કહેવું જ પડે. શાસનના અનેક પ્રશ્નો તપાગચ્છાથી રાજ રહ્યા દાયકાઓ સુધી, એટલે શાસનના કેવા પ્રશ્નો એમના અંડરમાં આવ્યા હશે. અને એ સમય એટલે ગજબનો સમય હતો, તોફાનોનો અને વાવાઝોડાનો સમય હતો. એ સમયે તપાગચ્છની એકાકારીને જાળવી રાખવી એ જેટલું પુરુષાર્થ માંગે લે એટલું હતું, એટલું કદાચ આજે નથી. પણ એ પુરુષાર્થ એમણે અદમ્ય કક્ષાનો કર્યો. શાસ્ત્ર અનુસાર બોધ, દેવદ્રવ્ય વિશેની સ્પષ્ટતા, શાસ્ત્ર વચનોની સ્પષ્ટતા, આ બધામાં એમણે જે અવિરત પ્રયાસો કર્યા છે એ પ્રયાસો જોતાં ખરેખર એવું લાગે કે પૂજ્યશ્રી કમાલની અંદરથી એક જીવદળની કક્ષા લઈને આવ્યા હતા કે જેને વર્ણવવી પણ અશક્ય છે. સૂત્ર અનુસારી બોધવાળા. એકવાર એક પ્રસંગ હતો, દીક્ષાનો પ્રસંગ હતો.
અને મંડપ વગેરે બાંધ્યું હતું. અને પાછળની સાઈડ ઉપરથી જ્યાંથી મહાત્માઓએ આવવાનું હતું મંડપ સુધી, એ ભાગની અંદરથી સાહેબ આવી રહ્યા હતા. સાથે હાથ પકડીને 2 માણસો ચાલી રહ્યા હતા. અને ત્યારે સાહેબની નજર પડી કે આ રસ્તા ઉપર તો કેટલું ઘાસ ઉગ્યું છે. સાથે શ્રાવકો હતા. શ્રાવકોને તો આ બહુ કદાચ એ ધ્યાનમાં નહીં આવ્યું હશે એ સમયે. સાહેબની નજર પડી એટલે એમણે તરત મહાત્માઓને કીધું કે મહાત્માઓ જરા ઘાસ છે આ બાજુથી, એટલે એ બાજુ એનો વિવેક રાખી અને છેક આ રીતે આ અહીંયાથી ચાલીને આવજો એમ કહી પોતે કંડારતા ગયા કીડી. શ્રાવકોને એવું લાગ્યું કે મહાત્માઓને આટલી તકલીફ થાય છે, આપણે ધ્યાન પર રહી ગયું છે, ચાલો હમણાં ને હમણાં આ ઘાસ જે છે એને ઉખેડી લઈએ. સાહેબની વિચક્ષણતા કે એમને ખ્યાલ આવ્યો કે આ શ્રાવકો હવે નેક્સ્ટ સ્ટેપ આ લેશે એવું એમની બોડી લેંગ્વેજ ઉપરથી લાગી રહ્યું છે. એટલે શ્રાવકો પગલું ઉપાડે એ પહેલાં જ સાહેબે કીધું કે અમે બહુ શાંતિથી અમારી રીતે અમારો રસ્તો કાઢી લેશું, તમારે કોઈ વિરાધના કરવાની જરૂર નથી. પહેલાં શ્રાવકોએ કીધું કે સાહેબ એ બરાબર છે, આ એક રહી ગયું છે અને સાહેબ ખરેખર મહાત્માઓને બહુ અગવડ પડશે આવી રીતે ચાલવામાં. અને ત્યારે સાહેબે કીધું કે અમારી અગવડ પેલા ઘાસના જીવની સુખાકારી અને એના આયુષ્ય કરતાં વધારે તો નહીં હોય ને. શ્રાવકો સ્પીચલેસ હતા, સ્તબ્ધ હતા, નિશબ્દ થયા. સૂત્ર અનુસારી બોધવાળા સાહેબના એક એક લક્ષણો આપણને કમાલ લાગે. એમણે જીવનમાં કેટલી નાની નાની ઘટનાઓમાં પોતાને સેટલ કર્યા હતા. સાહેબ પોતે પોતાના બેનના ઘરની બારી ખોદી અને એમણે દીક્ષા લીધી. દાદાગુરુ મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ, ધર્મવિજયજી મહારાજ એમણે પણ ભાગીને દીક્ષા લીધી હતી. વર્તમાન ગચ્છાધિપતિ અભયદેવસુરી મહારાજ તેઓ પણ ટ્રેનમાં ભાગી ગયા અને જઈ અને પાટણમાં જઈને એમની પણ દીક્ષા થઈ હતી. સાહેબના સમુદાયની અંદર એમ જોવા જઈએ તો રત્નચંદ્ર સુરી મહારાજ સાહેબ એમની પણ બહુ જાહેરમાં દીક્ષા નથી થઈ. જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ જાહેરમાં બધાની વચ્ચે દીક્ષા નથી થઈ. આમ આપણને એવું લાગે કે આખો ને આખો આ પરિવાર એ જાણે વંશ પરંપરાગત રીતે સંયમ જીવનને લડાયક બની અને લેવા માટે જ જાણે પંકાયેલો. કર્મસત્તા સીધી રીતે આપે તો બહુ આનંદ છે, પણ જો બહુ નાટક કરે ને તો અમને ઝૂંટવી લેતા પણ આવડે છે. આવી ખુમારી ભરી વૃત્તિવાળો આ સમુદાય. માટુંગાની અંદર એક દીક્ષા થઈ અને એ પણ દીક્ષા આવી રીતે જ થઈ, પરંપરામાં છે અને ના છૂટકે આવી રીતે જ આપવી પડી. પણ આ વખતે જેમની દીક્ષા થઈ એમના સ્વજનો થોડા વધારે લાઉડ નીકળ્યા. આવ્યા, ઝઘડો કર્યો ત્યાં સુધીનું તો બરાબર છે, સમજી શકાય એવું હતું. પરંતુ એ લોકો થોડા આગળ વધ્યા અને આગળ વધી અને મહાત્માઓના દાંડા વગેરે તો તોડ્યા, પણ ક્યાંકથી દાંડી વગેરે કે લાકડું વગેરે લઈ આવ્યા અને પાત્રા વગેરે તોડી નાખ્યા ઉપાશ્રયની અંદર. અને કેટલીક વસ્તુઓ તોડતા મહાત્માઓ સુધી પણ પહોંચ્યા અને મહાત્માઓ સુધી પણ એ થોડી ઘણે અંશે મારામારી જેવો ભાવ થયો. રામસુરી મહારાજ ડેલાવાળા ત્યાં હાજર, એમની હાજરીમાં આ બધું થાય. સેટલ કરવાવાળા મહાત્મા પરફેક્ટ હતા અને એ શ્યોર બી હતા કે સેટલ થઈ જશે, પણ કેટલેક અંશે આ થોડું વધારે પડતું થયું. સાહેબ બહુ શાંતિથી પોતાનો સ્વાધ્યાય કરતા હતા. જે મહાત્મા સેટલ કરતા હતા એમની માટે એમને લેશ માત્ર પણ અવિશ્વાસ કે શ્રદ્ધા નહીં કે એને પૂછે કે આ ભાઈ તું શું કરે છે, સંભાળ આ લોકોને, આ તે દીક્ષા અપાવી પણ હવે આ તો વધારે પડતું થઈ રહ્યું છે, આવો વિકલ્પ સુદ્ધા નહીં. કેટલીક ઈજા નાનકડી અંશે પણ સાહેબને પણ થઈ. એમના સુધી પણ આ તોફાન વાવાઝોડું થોડે ઘણે અંશે આવ્યું. પછી તો ધીરે ધીરે બધું શાંત કરાવી અને બધું સેટલ થઈ ગયું. પણ બધું પત્યા પછીથી જેમની દીક્ષા થઈ હતી એ મહાત્મા મોટા મહારાજ પાસે આવીને બહુ રડ્યા અને માફી માંગી. ત્યારે આ રામસુરી મહારાજ ડેલાવાળા, સૂત્ર અનુસારી બુદ્ધિવાળા, એમણે તે મહાત્માના નૂતન મુનિરાજના માથા પર હાથ ફેરવ્યો
અને એમણે એમ કીધું કે તમે સિંહની જેમ નીકળ્યા છો, સિંહની જેમ પાળશો જ, મને ખાતરી છે. પણ તમે એક વાત યાદ રાખજો, આ દ્રશ્ય જે આજે થયું ને એ જીવનમાં ક્યારે ભૂલતા નહીં. પેલા મારા સાહેબ પ્રશ્નમાં કેમ આવું કે છે સાહેબ, સાહેબને બહુ ખરાબ લાગી ગયું કે શું? અને સાહેબે એક જ વાક્યમાં કીધું, એમણે એમની રીતે દ્રવ્યોની તોડફોડ કરી, તમે કર્મોની તોડફોડ કરજો, પણ વસૂલ કરજો. નમન છે, નમન છે સુરીરામ મારા. તત્વ પામ્યા, તત્વ અનુભવ્યું, તત્વ આચરણમાં મૂક્યું અને તત્વનો લોકોને બોધ આપ્યો. અનુભૂતિમાંથી, અનુભવમાંથી શીખી, અનુભવમાંથી બહાર નીકળી અને લોકોને અનુભવ આપ્યા. આવા આચાર્ય ભગવંત આપણી પરંપરામાં આપણાથી સાવ નજીકના ભૂતકાળમાં થયા. એનું ગૌરવ મનમાં ધારીએ અને ગૌરવપૂર્વક ફરીથી રટણ કરીએ. નમન છે, નમન છે સુરીરામ મારા. જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.